જય માતાજી, હું દયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું. તો આજે આપણે ડુંગળી અને કારેલાનું શાક કરશું. તો ડુંગળી કારેલાનું શાક બનાવવા માટે આપણે આ ડુંગળી લીધીશ. આપણે 3 નંગ સુધારી લીધી છે, આ રીતે સુધારી લીધીશ. અને કારેલા લીધા છે, તો કારેલા આપણે 250 લીધા છે, તો એને આ રીતે આપણે સુધારી લીધા. વઘારવા માટે આપણે અડધી ચમચી જીરું લીધું છે. લસણનો ગાંઠિયો આ રીતે આપણે લાંબો સુધારી લીધીશ. 3 આ રીતે મરચી સુધારી લીધી છે. થોડીક આપણે હિંગ લીધી, હળદર લીધી છે આપણે થોડીક. 1 ચમચી આપણે લાલ મરચું લીધું છે. ચેકેલા જીરાનો પાવડર લીધો, સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે, અને લીલા ધાણા લીધા, અને તેલ લીધું છે ને પાણી લીધું છે. તો પહેલાં આપણે ગેસ ચાલુ કરશું. આમાં આપણે તેલ નાખશું. તો તેલ આપણે 1 ચમચા જેટલું લીધું છે. તો તેલને ગરમ થવા દેવું. તો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે કારેલાને ધોઈ લઈશું પાણી નાખીને. તો કારેલા આપણા ધોઈ લીધા છે અને તેલ ગરમ થઈ ગયું છે. તો પહેલાં આપણે એમાં જીરું નાખી દેવું, અને આપણે આ લસણ છે એ નાખી દઈશું. લીલા મરચાં નાખી દેવું, અને આપણે આ હિંગ નાખી દેવું. તો હવે આપણે આ ડુંગળી નાખી દેવું. ડુંગળી અને કારેલાનું શાક બનાવી તો એકદમ સરસ બને, અને કડતું જરાય ન થાય એમ. તો આપણે આ ડુંગળી છે એને છેજ આપણે લાલ જેવી થવા દેવાની છે, તેલમાં ચડવા દેવાની. તો આને છેજ આપણે લાલ જેવી થવા દેવું ડુંગળી. તો ડુંગળી આપણી છેજ લાલ જેવી થઈ ગઈ છે. તો હવે એમાં આપણે કારેલા નાખી દેવું. અને એમાં આપણે હળદર નાખી દઈશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દેવું. હવે આપણે આને તેલમાં ચડવા દેવાના છે, હળદર મીઠામાં અને તેલમાં. એકદમ સરસ પાકી જાય. તો 3-4 મિનિટ આપણે આને ચડવા દેવું તેલમાં. તો આપણે આને 2-3 મિનિટ તેલમાં ચડવા દીધું છે. એકવાર આપણે તેલમાં ચડવા દઈએ ને એટલે સરસ એકદમ ચડી જાય એમ. હવે આપણે આમાં મસાલા નાખી દેવું. તો આ લાલ મરચું નાખી દેવું, ચેકેલા જીરાનો પાવડર નાખી, થોડાક આપણે લીલા ધાણા નાખીએ. બધું મિક્સ કરી લઈએ. હવે આપણે આમાં પાણી નાખશું. તો આપણે 2 ચમચા પાણી નાખ્યું છે. તો હવે આપણે આને ચડવા દેવાનું છે, કેમ કે આપણા કારેલા અડધા તેલમાં સરસ પાકી ગયા છે. હવે આપણે આને 5-6 મિનિટ જેવું ચડવા દેવું. ચાલુ રાખીએ. જો આપણે 4-5 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે જોઈ લેવું. પાણી બધું આપણું બળી ગયું છે. જોઈ આપણે કારેલું કાચું છે
થોડું કાચું લાગે છે હજી, તો આપણે હજી એક ચમચો પાણી નાખશું. કેમ કે હજી થોડુંક કાચું છે કારેલું, અને થોડુંક રહતું થાય એમ. હવે આપણે આને 1-2 મિનિટ ચડવા દઈશું. જો 2 મિનિટ થઈ ગઈ છે, 2 મિનિટ. તો હવે આપણે આમાં એકદમ સરસ સડી ગયું છે, કાચું નથી રહ્યું, તો ભાંગી જાય છે. એક આપણે લઈને જોઈએ એટલે આપણને ખબર પડી જાય કે ભાંગી ગયું. બસ એટલું રહતું આપણે રાખવાનું છે. તો હવે આપણે આમાં થોડીક કોથમીર નાખી દેવું, લીલા ધાણા થોડાક આપણે સર્વ કરશું. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આને આપણે નીચે ઉતારી લઈશું. આપણે આમાં સર્વ કરીએ. તો અત્યારે તો જરૂરી છે કારેલા ખાવાની, કેમ કે આ સમય પ્રમાણે થોડીક કડવાશ ખાવી જરૂરી છે એમ. તો ડુંગળી કારેલાનું શાક તમે જરૂર કરજો, એકવાર ટ્રાય કરશું, નહીં લાગે હસોડું. ઉપર આપણે ધાણા નાખી દેવું. તો તૈયાર છે આપણું ડુંગળી કારેલાનું શાક. જો મારી રહી તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું ડુંગળી કારેલાનું શાક.